હત્યાની ઘટના ગોળાદરા વિસ્તારમાં સામે આવી છે। રાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી। રૂમમાં બે દીકરીની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી હતી। દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બૂમાબૂમ કરી હતી। ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જોકે મહિલાની મૃત જાહેર કરાઈ હતી। મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવદ ગામની સન્ડે લેગુન હાઇટ્સમાં 35 વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણિયા પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં સાસુ સસરા દેરાણી પતિ અને એક 3 વર્ષની અને એક 8 વર્ષની એમ બે દીકરી છે। જયસુખભાઈ ક્યારેક છૂટક મજૂરીએ જતા હતા। મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા, જ્યારે નમ્રતાબેન સાડી અને ચણિયાચોળી સહિતની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા। રાત્રે સંયુક્ત પરિવારમાં જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સુવા ગયા। ત્યારે રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો। દરમિયાન રાત્રે 1 વાગ્યા આસપાસ જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું, જેના પગલે રૂમ લોહીલુહાણ થઈ ગયો હતો। બંને દીકરીઓની સામે જ માતાની હત્યા કરી। મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બૂમાબૂમ કરી હતી। હાલ તો ગોળાદરા પોલીસ દ્વારા ગુનો નોંધીને પતિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।